અસત્ય પર સત્યનો વિજય પ્રતિકરૂપે દશેરાના દિવસે રાવણના દહનના શહેરમાં ઠેર ઠેર કાર્યક્રમો યોજાય છે. સુરતના અનેક વિસ્તારોમાં રાવણ દહન કરાયું હતું તો વેસુના રામલીલા મેદાન ખાતે 65 ફૂટ ઊંચા રાવણનું દહન કરાયું હતું. દર વર્ષે સુરતમાં નવરાત્રિના 9 દિવસ ભક્તો માં અંબાની પૂજા અર્ચના કર્યા બાદ 10મા દિવસે દશેરા પર્વે અસત્ય પર સત્યના વિજયના ભાગરૂપે રાવણ દહન કરે છે. સુરતમાં અનેક સ્થળે નાના રાવણ દહનના કાર્યક્રમો યોજવામાં આવે છે. તો સુરતના વેસુ વિસ્તારમાં આવેલ રામલીલા મેદાન ખાતે બનાવાયેલ મહાકાય એટલે કે 65 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવ્યું હતું. વિજયાદશમીના દિવસે રાવણનું દહન જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને જય શ્રી રામના નારા ગુંજાવ્યા હતા. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતનાઓ પણ રાવણ દહનમાં જોડાયા હતા અને રામાયણના પાત્રના વેશ ધારણ કરી મેદાનમાં રામાયણની ઝાંખી પ્રસ્તુત પણ કરવામાં આવી હતી. વેસુ સાથે સુરતના વિવિધ વિસ્તારો જેવા કે નાનપુરા, ગોપીપુરા, પાંડેસરા, સચિન, કતારગામ, વેટ રોડ, અમરોલી સહિતના વિસ્તારોમાં પણ રાવણનું દહન કરવામાં આવ્યું હતું.